છે કેન્દ્રમાં સરકાર બનાવવા ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। સિદ્ધાર્થ, મોટા સમાચાર કહી શકાય। એનડીએ 290 બેઠક પર અટકી જતા રસાકસી થઈ રહી છે। અહીંયા સૌથી વધારે મહત્વની વાત દીપકભાઈ પણ જે કહી રહ્યા હતા, હરિભાઈ પણ જે કહી રહ્યા હતા, હવે એ જોવા જેવું થઈ રહ્યું છે, કારણ કે કેટલીક અપડેટ્સ તેવી પણ હતી। મોદી શાહે ચંદ્રબાબુ નાયડુ સાથે વાતચીત કરી છે, કેન્દ્ર સરકાર બનાવવા ખેંચતાણ શરૂ થઈ છે, અને તેમાં આ સૌથી મોટી અપડેટ જે છે, એનડીએ 290 બેઠક પર 300 જતા જતા હપ્તીથી 290 અટકી જાય તેવી શક્યતા છે। કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે, અને પરિણામો પહેલા જ મોદી અને શાહે ચંદ્રબાબુને ફોન કર્યો। વાતચીત શું થઈ તે કદાચ સાર્વત્રિક ના થાય, પરંતુ શરદ પવારે નીતિશ કુમાર સાથે વાતચીત કરી દીધી છે। અહીંયા આગળ ક્રોસ કનેક્શન થવાના શરૂ થઈ ગયા છે। જે નીતિશ કુમારને કમળ સાથે જોયા હતા, એ કમળ પાછું હાથમાંથી છૂટી જાય છે કે કેમ, તે પણ એક મોટી અપડેટ છે। બિલકુલ, કેન્દ્રમાં સરકાર બનાવવા જે પ્રકારથી ખેંચતાણ શરૂ થઈ છે, ભલે આંકડા જે મેજિકલ કહેવામાં આવ્યા હતા નથી આવ્યા સિદ્ધાર્થ। 16મા રાઉન્ડની જે મત ગણતરી ચાલી રહી છે, મોટા સમાચાર। પાટણમાં જે કોંગ્રેસને આશા હતી તે હવે અંતિમ રાઉન્ડ કદાચ આશા પાણી ફેરવી શકે છે। અશરફ અમારી સાથે પાટણથી જોડાઈ ગયા છે। અશરફ, જે છેલ્લા રાઉન્ડનું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે, શું અપડેટ છે? તમામ લોકો પોતાના નખ ચાવી રહ્યા છે બેસીને। બિલકુલ સિદ્ધાર્થ, ચોક્કસથી ગુજરાતની 23 બેઠકોમાંથી એક પાટણ વિધાનસભા લોકસભા એવું હતું કે જે શરૂઆતથી એટલે કે 15મા રાઉન્ડ સુધી સતત જે કોંગ્રેસના ઉમેદવાર છે ચંદનજી ઠાકોર જે લીડમાં હતા, પરંતુ જે રીતે 16મા રાઉન્ડની ગણતરી થઈ છે, એટલે કે હવે લગભગ અંતિમ રાઉન્ડ જે બાકી છે, એટલે અત્યારની સ્થિતિએ 16મા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી છે 8,000થી વધુ મતથી આગળ નીકળે છે। ચોક્કસ છે કે જે આશાઓ હતી ચંદનજી પર ક્યાંક હવે ધીરે ધીરે જે શહેરી વિસ્તાર આવી રહ્યો છે, ત્યાં ભાજપ શહેરી વિસ્તારમાં ત્યાં ક્લિક થઈ રહી છે। તો આ ઉત્તર ગુજરાતની બે બેઠકો જેના પર નજર છે, જેના પર ચર્ચા કરી રહ્યા હતા, પ્રગતિબેન પણ આપણી સાથે જોડાઈ ગયા।